જે ગુજરાતને આખા દેશમાં વિકાસના મોડલ તરીકે રજૂ કરાય છે, એ જ વિકસિત ગુજરાતમાં જન્મ લેતા બાળકો મરી રહ્યા છે અને જન્મ આપતી માતાઓ પણ. અલગ અલગ માપદંડ પ્રમાણે ગુજરાતનું ભવિષ્ય એ કુપોષણના અંધકાર નીચે જીવી રહ્યું છે. પણ આખરે આવું કેમ થઈ રહ્યું છે? જોઈએ અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. આ ગુજરાત છે જેનો વિકાસ મોડલ દેશભરમાં ઉદાહરણ તરીકે મુકાય છે, પણ આ જ ગુજરાત વિકાસના શોરમાં એક ગંભીર સમસ્યા પર મૌન છે. એની એક તસવીર હેરાન કરનારી છે. એક કલંક છે જે ગુજરાત ભૂંસી નથી શકતું. આ કલંક છે કુપોષણનું. બાળકો અને મહિલાઓ કુપોષણથી પીડાઈ રહી છે. કુપોષણ સામેની લડાઈમાં ગુજરાત છેલ્લી હરોળમાં ઊભું છે. વિકસિત ગુજરાતના સ્માર્ટ શહેરો, ગગનચુંબી ઇમારતો, ધમધમતા ઉદ્યોગો અને આંજી દેતી લાઇફસ્ટાઇલ, આ છે વિકસિત ગુજરાતનું આકર્ષક મનમોહક ચિત્ર. નમસ્કાર, હું છું આપની સાથે કૃષ્ણા. પણ આજે એ ગુજરાતની વાત કરવી છે જેની ભાગ્યે જ ક્યારેય વાત થાય છે. ગુજરાતની એ તસવીર બતાવી છે જે ભાગ્યે જ ક્યારેય દેખાડાય છે. સિસ્ટમની એ વાસ્તવિકતા જે વિકાસના દાવા વચ્ચે કુપોષિત મહિલાઓ અને બાળકોને અવગણે છે. આજે વાત કરવી છે શાઇનિંગ ગુજરાત પાછળના સ્ટાર્વિંગ ગુજરાતની. અલગ અલગ રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાત કુપોષણ દૂર કરવામાં આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાઈ રહ્યું છે. આખરે આવું કેમ થાય છે? સગર્ભા મહિલાઓ, બાળકોની યોજનાઓ જમીન પર ઉતરે છે કે કેમ, એ જાણવા અમે પહોંચ્યા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં. રવીનાબેન, અચ્છા રવીનાબેન, તમે અત્યારે સગર્ભા છો? હા, કેટલો મહિનો ચાલે છે? ચોથો. અહીંયા કઈ લાભ મળે છે ખરી સરકારી યોજનાઓનો? 4 પેકેટ મળે છે માતૃના, અને જે દાળ છે, આ શું કહેવાય, એ બધું નથી મળતું. તેલ છે એવું બધું દર મહિને નથી મળતું? ના, એ બધું નથી મળતું. એ ડિલિવરીમાં તેલ છે, દાળ છે, ચણા છે, એવું નથી મળતું. અચ્છા, બીજી ડિલિવરીમાં નથી મળતું? ના. એવું થાય છે ખરી કે ઓછું પેટમાં જાય, કારણ કે આ સમય દરમિયાન વધારે પોષણની જરૂર હોય છે, એ ઓછું પહોંચે છે? હા હા. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 પ્રમાણે ગુજરાતમાં 15 થી 49 વર્ષની 65% મહિલાઓ એનિમિયા એટલે કે લોહીની ઉણપથી પીડાય છે. 2005-6માં આંકડો 55% હતો, જે ઘટવાની જગ્યાએ વધી ગયો. 15 થી 19 વર્ષની મહિલાઓમાં કુપોષણ 56%થી વધી 69%એ પહોંચ્યું, અને એમાં પણ આદિવાસી વિસ્તારોમાં તો હાલત સૌથી વધુ ખરાબ છે. બાળકીઓ સાથે પણ આપણે વાત કરીશું કે એમને કેટલા સરકારી યોજનાના લાભ મળે છે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં. શું નામ છે બેટા? રીના. રીના. અચ્છા, સ્કૂલે જાય છે? ના. નથી જતી? અચ્છા, કેટલી ઉંમર છે? 18. સરકારી યોજનાના કઈ લાભ મળે છે ખરી? આંગણવાડી બહેનમાંથી આશા શું મળતું હોય છે? પૂર્ણા શક્તિ. પૂર્ણા શક્તિમાં શું શું મળતું હોય છે? બધું ગળ્યું વસ્તુ મળે. ગળ્યું જ મળે છે? પૂર્ણા શક્તિ. હા, પૂર્ણા શક્તિમાં શું મળે? બધું ગળ્યું જ વસ્તુ મળે. બધું ગળ્યું હોય છે? હા. દિવસના અંતે પૈસા ઓછા હોય, મમ્મી એકલી કમાય છે, તો ખાવાનું ઓછું પડી જાય, ક્યારેક ભૂખ્યા રહેવું પડે, એવું બને છે? હા, એવું કદી થાય છે, પણ એને શું કરવાનું? થાય છે એવું? હા. નિયમિત રીતે દરરોજ અહીંયા દૂધ ને ફળ ને એવું બધું મળે છે સરકાર તરફથી? કશું જ નહીં. પેકેટ વેકેટ દાળ કે ચોખાના ને એના કંઈ? હું તો અહીંયા નહીં રહેતી, હું તો ગામડે રહું છું, મારા સાસરે, પણ હમણાંથી અહીંયા આવી છું. હા, તો તમે જોયું કે મળે છે કે નહીં દર? ના, અમને તો કંઈ નથી મળતું. દેશના અતિ કુપોષિત 10 જિલ્લામાં ગુજરાતના 5 જિલ્લા ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી આવે છે. તો સારા પ્રદર્શનમાં ટોપ 10 જિલ્લાઓમાં ગુજરાતનો એક પણ જિલ્લો નથી. કોઈ કહે છે કે યોજનાઓના લાભ મળે છે, પણ પૂરતા નહીં. તો કોઈક સગર્ભા મહિલાઓ કહે છે કે અમને તો ફૂટી કોડી નથી મળતી, ન રાશન મળે છે. કે સરકારી યોજનાના લાભ પ્રેગ્નન્ટ મહિલાઓને જે મળતા હોય છે, દર મહિને રાશન અપાતું હોય છે, આપને મળે છે? ના. બિલકુલ નથી મળતું. ના. કોઈ આંગણવાડી બેન જોવા માટે આવે છે? ના, લખીને જતા રહેશે. એટલે 5 મહિનામાં હજુ એક પણ વખત નથી? ના. બાળકો છે આપને? હા, એક બીબલી છે. નાની બેબી છે. કેટલા વર્ષ? 4 વર્ષની. એ 4 વર્ષની બાળકીને કંઈ મળે છે ખરા આંગણવાડી બેનમાંથી? ના. કેન્દ્રમાંથી? ના. કંઈ જ નથી મળતું? ના. આ બધાનું નામ તો લખે છે, લઈ જાય છે, બધા છોકરાને વજન કરાવવા લઈ જાય છે, પણ એમને કશું આપતા નહીં. મળે છે? ના, કશું નહીં. બીજું બાળક છે તોય નહીં મળ્યું. એટલે અહીંયા તમે જુઓ કે સરકારી યોજનાઓ કાગળ પર કેવી રીતે રહી જાય છે. માતૃવંદના યોजना में कुछ मिलता है? कुछ भी नहीं मिला.
एक भी बच्चे के टाइम नहीं, 2 लड़की है पहले से भी, तो अभी कुछ भी नहीं दिया ना, अभी भी देखने कुछ आता है? नहीं, कोई देखने का आता है, कोई नहीं आता है, खाली आंगनवाड़ी में बुलाते हैं, वजन करा के फिर वापस भेजा देते हैं। સવાલ એ થાય કે બાળકો સગર્ભા પાછળ કરોડોનું આંધણ જાય છે ક્યાં? કેન્દ્ર સરકાર પોષણ અભિયાન હેઠળ 2879 કરોડ ખર્ચે છે. તેમ છતાં રાજ્યસભામાં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 0 થી 5 વર્ષના 40.8% બાળકોનો ઉંમર પ્રમાણે વિકાસ નથી થયો અને 21% ઓછા વજનના છે. દક્ષિણ આફ્રિકા કરતાં પણ ગુજરાતમાં કુપોષણ વધુ છે. સાહેબેન મારે કશું આવ્યું નહીં, મેં કીધું તો કે એ તો મેં ફોર્મ ભરીને મૂકી દીધું. હવે કે જ્યારે પાસ થઈને ઉપરથી આવે એ એટલે કે તારું નસીબ કે. તો મેં કીધું સારું, બધું એક વખત મળ્યું કે દર મહિને મળે છે? એક વખત જ મળ્યું. એક વખત મળ્યું છે, બસ. દર મહિને નથી મળતું? દર મહિને નથી મળતું. અચ્છા, દર મહિને કોઈને મળે છે આમાંથી? તમને મળ્યું છે? કશું નહીં, હજી મેં તો નામ જ નથી લખાયું. પહેલું બાળક થયું ત્યારે તમારા સુધી કઈ મળતું તો લાભ? કાંઈ નહીં મળ્યું મને. ક્યારેય જ નથી મળ્યું. કાંઈ નહીં ને અત્યારે બી કાંઈ નહીં મળ્યું. કઈ જ નથી મળતું? રાશન પણ નહીં, પૈસા પણ નહીં, કઈ જ કાંઈ જ નહીં. કેગ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 16,045 આંગણવાડી કેન્દ્રોની ઘટ છે. આંગણવાડી બહેનો કહે છે કે અમારા સુધી જ્યારે પૂરતું રાશન ન મળે તો અમે આગળ કેવી રીતે આપીએ? અને માતા જ કુપોષિત હોય તો બાળક તો કુપોષિત રહેવાનું જ. એટલે ખામી તો સરકારની બધી યોજના સારી જ છે, પરંતુ એને સારી રીતે કરવામાં નથી આવતું, અમલીકરણ કરવામાં નથી. દાખલા તરીકે અમારે PMMYની યોજના છે, બહુ સરસ છે, કેમ કે સગર્ભા બહેનો અને જ્યાં સુધી એનું બાળક 2 વર્ષનું ના થાય ત્યાં સુધી એના દર મહિને 2 કિલો ચણા, તેલ અને તુવેર દાળ આપવામાં આવે છે. પણ એ જથ્થો અમારા સુધી જ 2-2, 6-6 મહિને મળતો હોય તો એ માતાને જ્યારે અમે નોંધીએ 2 કે 3 મહિનાની નોંધીએ ત્યારે બાળક જન્મી જાય ત્યારે તો માતાને 6-6 મહિનાનું મળે છે. તો એ જથ્થો આંગણવાડીમાં દર મહિને મળવો જોઈએ. અમને દર મહિને અમને મળે તો અમે લાભાર્થીને આપી શકીએ. બાકી યોજના બહુ સરસ, અને આ વિસ્તારમાં બાળકો વચ્ચેનું અંતર ઓછું હોય છે તો ત્યારે માતા વધારે કુપોષિત હોય તો આ યોજનાનો લાભ બીજી અને ત્રીજી સગર્ભાને પણ મળવો જોઈએ, એવું મારું માનવું છે. સવારમાં ગરમ નાસ્તો આપીએ છીએ, બપોરનો પૂરક પોષણનો નાસ્તો આપીએ છીએ. એમાં સરકાર અમારા છેલ્લા 8 વર્ષથી એના દર ઓછા છે, કારણ જે 5 રૂપિયા 10 પૈસામાં 3 વખતના નાસ્તામાં ખર્ચ કરવાનું હોય, એ 3 વખતનું ખર્ચ 5 રૂપિયા 10 પૈસા એટલે અત્યારની મોંઘવારી પ્રમાણે અમે એ ના કરી શકીએ. કારણ કે એક બાળકના 10 પૈસા 15 પૈસા થાય બાળકના જે શાકભાજીના. હવે એ શાકભાજી 20 બાળકો બેઠા હોય તો કેટલા પૈસા થાય? 2-2.5 રૂપિયા થાય. 2.5 રૂપિયામાં અમે શું શાકભાજી લાવીને બાળકોને આપીએ કે અમારું કુપોષણ નાબૂદ થાય? જો સરકાર એવું વિચારતી હોય કે કુપોષણ નાબૂદ અમે જે આપીએ છીએ એમાંથી થઈ જતું હોય તો આટલા પૈસામાં ના થાય. તે કુપોષણ માટે અમે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. એ આંગણવાડી થ્રુ હોય કે હેલ્થ ડિપાર્ટમેન્ટ થ્રુ હોય. જો સગર્ભા બહેનોનું ક્યાંક ને ક્યાંક એનિમિક હોય છે તો એના માટે એની સ્પેશિયલ દવાઓ જે હોય છે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રોવાઈડ કરે છે. જ્યાં સુધી કુપોષિત બાળકોની વાત આવે છે તો આંગણવાડીને સશક્ત કેવી રીતે કરી શકાય, સાથે સાથે શું જમવાનું આપી શકાય, એને પર્સનલ ટચ કેવી રીતે આપી શકાય, સમગ્ર કામ વિભાગ કરી રહી છે. ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં હોતી હોય છે, એના લીધે બી એ લોકો એનિમિક રહેતા હોય છે. તો સિકલ સેલની બીમારીના માટે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. એવું નથી કે યોજનાઓ બિલકુલ નથી પહોંચતી, પરંતુ તેમાં અનેક ખામીઓ છે. તો ક્યાંક ઇરાદાનો અભાવ છે, કારણ કે કુપોષણ એ માત્ર આરોગ્ય સંકટ નથી, એ માનવીય સંકટ છે. એક રાજ્ય પોતાને ત્યાં સુધી વિકસિત ન કહી શકે જ્યાં સુધી તેનું એક પણ બાળક કુપોષિત છે. ગુજરાતને વિકાસનો મોડલ કહેવાય છે, પરંતુ કોઈ પણ વિકાસની પહેલી પરીક્ષા એના બાળકો અને એની મહિલાઓથી થતી હોય છે. જ્યારે આ જ ગુજરાતની લાખો મહિલાઓ, લાખો બાળકો કુપોષણથી પીડાતા હોય ત્યારે એ વિકાસના દાવા પર કલંક છે. આ કોઈ એક બાળકની કે એક મહિલાની કહાની નથી, પરંતુ એ લાખો મહિલાઓની કહાની છે કે જેમના સુધી સરકારી યોજનાના લાભ પહોંચતા જ નથી. ને જ્યાં સુધી આ કુપોષણનું કલંક આપણે ડામી નહીં શકીએ ત્યાં સુધી વિકાસના દાવા પર હંમેશા સવાલ ઉઠતા રહેશે. કેમેરામેન નરેશ વાઢેર સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.